ભાઈ આ વિડીયો એ લોકો માટે છે કે જે જ્ઞાનીબેનનો વિરોધ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી કોમેન્ટ્સ કરે છે, જ્ઞાનીબેન વિશે ખોટી સ્ટોરીઓ મૂકે છે, પોસ્ટો મૂકે છે. તો ભાઈ તમે એ તો જુઓ કે એ કયા લેવલ ઉપર છે. સાંસદ હોવું એ કંઈ નાની મોટી વાત નહીં અને આપણી સમાજમાં ગૌરવ લેવા જેવી વાત છે. અને એક સ્ત્રી થઈને આટલે બધે પહોંચ્યા, એમની આખી જિંદગી આમાં કાઢી નાખી. અને એવા લોકો જે વિરોધ કરે છે કે ભાઈ જે સરપંચમાં ઉભા આવે ગામમાં તો એમને કોઈ 2 વોટ પણ ના આલે, તો ભાઈ મહેરબાની કરીજો. બાકી ગમે તે વ્યક્તિ હશે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને રહી વાત બંધારણની, તો લાઈફ ટાઈમ માટે બંધારણ નહીં કરવામાં આવ્યું, બરોબર. 1 વર્ષ સુધી આનો ગમે તે નિકાલ લાવશે, એટલે કે આવતા 1 વર્ષ પછી ગમે તે નિકાલ આવી જાય, બરોબર. તો જ્ઞાનીબેને એમનું જે નિવેદન આપી દીધું છે એ તો તમે બધાએ જોયું હશે. તો ભાઈ ખોટો કોઈ આ વસ્તુનો વિરોધ ના કરો. એમણે જે કર્યું એ બધાના ફાયદા માટે જ કર્યું છે, કોઈને નુકસાન નહીં આ વસ્તુથી, બરોબર. અને બધું વિચારીને બધાને પૂછીને આખી સમાજે નક્કી કર્યું છે. એટલે જે 1-2 આ જે ડીજે વાળા અને આ જે ખોટી કોમેન્ટ કરવા વાળા રહ્યા, તો મહેરબાની કરીજો ભાઈ, ગમે તે હોય. અને એમણે જે શું કહેવાય કે જે લેવલ ઉપર